गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में આપણે ઉદાહરણના દાખલા ગણતા હતા અને ઉદાહરણની અંદર 9.9 સુધી આપણે ગણેલા। હવે જે થિયરી આપણે શીખ્યા છે આ ચેપ્ટરની એના આધારિત સ્વાધ્યાયના દાખલા ગણીશું અને સ્વાધ્યાયની અંદર પણ આપણે 9.1 અને 9.2 આ બે દાખલા ગણેલા, એટલે હવે 9.3 થી આગળ આપણે દાખલા ગણીશું। तो स्वाध्यायની અંદર દાખલા નંબર 9.3 स्वाध्यायનો દાખલા નંબર 9.3। હવે એનો પ્રશ્ન જો પ્રશ્ન શું આપ્યો છે બરાબર સમજી લઈએ। પેજ નંબર 344 પર પ્રશ્ન આપ્યો છે આપણને कि एक टाकी ने 12.5 सेंटीमीटर ऊंचाई सुधी पानी थी भरवामां आवे छे। टाकी नी अंदर पानी भर्युं छे, एनी ऊंचाई आपी छे 12.5 सेंटीमीटर। टाकीना तळिये रहेली सोयनी आभासी ऊंडाई माइक्रोस्कोप वडे मापता एटले टूंकमां आभासी ऊंडाई मापी तो ए 9.4 सेंटीमीटर मळे छे। एटले सोय थोड़ी उपर खसेली देखाय छे। सोयनी साची ऊंडाई केटली तो जेटलू पानी भरेलू है एटली, कारण के तळिये सोय है એટલે પાણીની જે સપાટી છે તળિયેથી ઉપરની સુધી એ 12.5 સેન્ટીમીટરની છે, એટલે સોયની સાચી ઊંડાઈ 12.5 સેન્ટીમીટર છે અને એની આભાસી ઊંડાઈ માપી એ જે રીતે માપી હોય આભાસી ઊંડાઈ માપી તો 9.4 સેન્ટીમીટર મળી, એટલે સાચી ઊંડાઈ કરતા આભાસી ઊંડાઈ ઓછી મળી, એટલે સોય ઉપર ખસેલી જવું કહેવાય। तो पानीनो वक्रीभवनांक केटलो हशे आ एक प्रश्न। बीजू कीधुं छे आमां के जो 1.63 वक्रीभवनांक धरावता प्रवाहीने पाणीने बदले तेटली ज ऊंचाईए भरवामां आवे, एटले के 12.5 सेंटीमीटर ऊंचाई सुधी, तो सोय फरीथी माइक्रोस्कोपने केंद्रित करवा माटे तेने केटला अंतरे खसेडवुं पड़े, एटले आभासी ऊंडाई फरी शोधी काढवानी प्रवाही बदलीने અને પછી બે આભાસી ઊંડાઈઓનો ડિફરન્સ લેવાનો, બરાબર। તો જો પહેલા આપણે જે કિંમતો આપી છે એ લખી દઈશું। પાણી હોય તે વખતની વાત છે આપણે, એટલે પહેલો પ્રશ્ન પાણીમાં સોયની સાચી ઊંડાઈ જે 12.5 સેન્ટીમીટર છે। सोयनी साची ऊंडाई केटली छे 12.5 सेंटीमीटर। बीजू सोयनी आभासी ऊंडाई ए 9.4 सेंटीमीटर है। साची ऊंडाई 12.5 અને આભાસી ઊંડાઈ 9.4। પાણીનો વક્રીભવનાંક શોધવાનો છે। જેને આપણે N2 કહી દઈશું અને હવાનો વક્રીભવનાંક જેને N1 કહીશું, જે એક છે એવી ખબર છે આપણને અને હવામાંથી જોવામાં આવે છે, એટલે અવલોકનકાર હવામાં છે અને વસ્તુ પાણીમાં છે, વસ્તુ એટલે સોય। તો સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ વચ્ચેનો સંબંધ એનું સૂત્ર આપણે શીખેલા છે, તારવેલું છે સૂત્ર HI/HO। આપણે એવું કીધેલું કે સૂત્ર કેવી રીતે યાદ રાખીશું, તો HI/HO બરાબર N અવલોકનકાર ભાગ્યા N વસ્તુ। HI/HO માં HI क्या तो सोयनी साची ऊंडाई जे छे ए HO ऑब्जेक्ट, O फॉर ऑब्जेक्ट, અને આભાસી ઊંડાઈ છે એને HI કહીશું આપણે, ઇમેજ, બરાબર। तो सूत्र अपनी जोड़े आवुं छे के HI/HO बराबर N अवलोकनकार भाग्या N वस्तु। अवलोकनकार जे माध्यम में होय तेनो वक्रीभवनांक अंश में ज लेवानो ने आ बाजू HI अंश में लेवानो। गुणोत्तर HI/HO याद राखवानो।
HI/HO ગુણોત્તર લો એટલે અહીંયા વક્રી ભવનાંક કોનો આવે, કયા માધ્યમનો આવે, તો જે માધ્યમમાં અવલોકનકાર હોય તેનો, અને જે માધ્યમમાં વસ્તુ હોય એનો વક્રી ભવનાંક છેદમાં. સૂત્ર આવી રીતે યાદ રાખવાનું. હવે વસ્તુ કયા માધ્યમમાં છે, અવલોકનકાર કયા માધ્યમમાં છે એની કોઈ ચિંતા નહીં, પણ અહીંયા જુઓ વસ્તુ છે એ ઘટ માધ્યમમાં છે, સોય છે પાણીમાં છે, એટલે વસ્તુ છે એનો વક્રી ભવનાંક અહીંયા N2, અવલોકનકાર પાતળા માધ્યમમાં હવામાં છે એટલે N1. હવે જુઓ HO આપેલા છે, HI આપેલા છે, N1 આપણને ખબર છે, N2 શોધવાના છે, તો મળી જાય કે ના મળી જાય? HI કેટલા લખીશું, તો HI છે 9.4, HO કેટલા લખીશું તો 12.5 બરાબર. N1 તો 1 છે અને N2 આપણે શોધવાના છે, એટલે N2 બરાબર શું થાય, આ N2 આ બાજુ લેજો, આ પદો આ બાજુ એટલે ઉલટાઈ જાય, એટલે 12.5 ભાગ્યા 9.4, આ જે આવે તે N2 બરાબર. સાદુરૂપ આપીએ. એક 1.32 9 એટલે 1.33 મળે છે આપણને, એટલે આ જવાબ આવશે 1.33. વક્રી ભવનાંક છે એટલે એકમ ના હોય બરાબર, એટલે પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો. હવે પાણીની અંદર જ્યારે હતી વસ્તુ એ વખતની આપણે આ ગણતરી થઈ. હવે પાણીને બદલે શું કરવામાં આવે છે, તો પ્રવાહી બદલી દેવામાં આવે છે. જે પ્રવાહી નવું લેવામાં આવે છે એનો વક્રી ભવનાંક આપણને 1.63 આપ્યો છે, એટલે પાણીને બદલે પ્રવાહી લેવાનું. હવે બીજું કોઈ જે પ્રવાહી આપ્યું છે તે, એટલે પ્રવાહીમાં સોયની સાચી ઊંડાઈ, જેને આપણે HO કહીશું, H ઓબ્જેક્ટ, એ તો એની જ લેવાની છે આપણે, 12.5 સેન્ટીમીટર. કારણ કે જેટલી ઊંચાઈ સુધી પાણી ભરેલું હતું પાત્રમાં એટલી ઊંચાઈ સુધી પ્રવાહી ભરવામાં આવે છે. બદલી કાઢ્યું, પાણીને બદલે બીજું પ્રવાહી લઈ લીધું, એ પ્રવાહીનો વક્રી ભવનાંક આપ્યો છે, અને સોયની સાચી ઊંડાઈ એટલે અહીંયા જે હતી તે જ, આભાસી ઊંડાઈ આપણે શોધવાની છે. સોયની આભાસી ઊંડાઈ, જેને આપણે HI કહી દઈશું, એ શોધવાનું છે. પ્રવાહીનો વક્રી ભવનાંક આપ્યો છે, જેને આપણે N2 વડે દર્શાવીએ છીએ, 1.63 આપ્યો છે. હવાનો વક્રી ભવનાંક ખબર છે આપણને, N1 બરાબર 1. ફરીથી આનું જ સૂત્ર બદલાશે શું, તો આમાં આપણે N2 શોધ્યા હતા, અહીંયા N2 આપણને આપેલા છે, અને HI આમાં આપેલા હતા, HI આપણે શોધવાના છે. પણ સૂત્ર તો આવું ને આવું છે કે HI/HO બરાબર N1/N2. N1 માં અહીંયા અવલોકનકાર છે અને N2 માં અહીંયા વસ્તુ છે. સૂત્ર તો એનું જ આવ્યું. કિંમતો મૂકવામાં ધ્યાન રાખવાનું. HI શોધવાના છે, HO ની કિંમત આપણે લઈએ તો HO ગુણાકારમાં આવી જાય એટલે HI મળી જાય. N1 N2 આપ્યા છે, એટલે HI બરાબર N1 છે 1, N2 છે 1.63 અને HO છે ગુણાકારમાં આવતા રહેશે 12.5. આનું સાદુરૂપ એટલે HI, એટલે 12.5 ભાગ્યા 1.63 એટલે 7.81 મળે છે આપણને. એટલે HI બરાબર 7.81 સેન્ટીમીટર. હવે જો કન્ફ્યુઝન છે ક્યાં થાય, અહીંયા મેં HI વાપરી તો અહીંયા HI વાપરી, આપણે ડિફરન્સ લેવાનો છે. એટલે શું કરીશું, સોયની સાચી ઊંડાઈ HO એ તો બરાબર છે, આભાસી ઊંડાઈને HI ડેશ કહી દઈશું, એટલે અહીંયા આપણે HI ડેશ રાખીએ. કેમ આવું કર્યું આપણે, તો અહીંયા જે HI આપ્યા છે તે અને આ HI એ બેનો ડિફરન્સ લેવાનો છે. હવે ખરેખર જુઓ શું થયું, તો
પાણીની અંદર જ્યારે સોય હતી, પાણીમાં જ્યારે સોય હતી ત્યારે આને આભાસી ઊંડાઈ 9.4 હતી, 9.4 સેન્ટીમીટર પાણીમાં હતી વખતે, અને જ્યારે પ્રવાહીમાં છે ત્યારે 7.81. એટલે ખરેખર શું થયું, 12.5 સેન્ટીમીટર ઊંડે જે સોય હતી એ પાણી વખતે થોડીક જ ઉપર ખસેલી, પણ પ્રવાહી બીજું નાખ્યું પાણી વગરનું એટલે થોડી વધારે ઉપર ખસી. તો જોવા માટે માઇક્રોસ્કોપને શું કરવું પડશે, પાણી હતું એ વખતે સોયને જોવા માટે જે અવલોકન પર જે જગ્યાએ આપણે માઇક્રોસ્કોપ સેટ કર્યું હતું, હવે પ્રવાહી બદલી કાઢીએ છીએ, બીજું પ્રવાહી લઈ લઈએ છીએ પાણીને બદલે, તો માઇક્રોસ્કોપને થોડુંક ઉપર ખસેડવું પડશે સોયને સાચી રીતે ફોકસ કરવા માટે. કેટલું ઉપર ખસેડવું પડશે, તો જેટલું આભાસી ઊંડાઈમાં ફેરફાર થયો એટલું. તો માઇક્રોસ્કોપને કેટલું ઊંચે ખસેડવું પડશે, તો 9.4 માંથી 7.81 શું કરવાના, બાદ કરવાના. એ બેનો ડિફરન્સ હોય એટલું માઇક્રોસ્કોપને સોયને યોગ્ય રીતે ફોકસ કરવા માટે ખસેડવું પડશે. અને એ ડિફરન્સ જે છે માઇક્રોસ્કોપને જેટલું ખસેડવું પડે એને આપણે ડેલ્ટા એચ કહી દઈએ, બરાબર. પાણીને બદલે આપણે આખું વાક્ય લખી દઈએ કે પાણીને બદલે પ્રવાહી વાપરતા સોયની આભાસી ઊંડાઈમાં થતો ફેરફાર, સાચી ઊંડાઈ તો એની જ રહેવાની, આભાસી ઊંડાઈમાં જ ફેરફાર થવાનો. ફેરફાર ડેલ્ટા એચ હોય તો ડેલ્ટા એચ બરાબર HI માઇનસ HI ડેશ, એટલે કે 9.4 માઇનસ 7.81. જો અહીંયા 7.81 લખ્યા છે એને બદલે 7.8 લખ્યા હોય તો ચાલે, પણ આપણે 81 રાખીએ, બરાબર. આ બેનો ડિફરન્સ એટલે 9.4 ઓછા 7.81 એટલે 1.59. 1.59 સેન્ટીમીટર જેટલું માઇક્રોસ્કોપને ઉપર ખસેડવું પડે. જો અહીંયા 8 લીધા હોત 7.8 તો 1.6 મળતું, એટલા સેન્ટીમીટર. માઇક્રોસ્કોપને આટલું ઉપર થોડું ખસેડવું પડશે. એટલે નીચે લખીએ આપણે કે માઇક્રોસ્કોપને 1.59 સેન્ટીમીટર સેન્ટીમીટર જેટલું ઉપર ખસેડવું પડશે. બરાબર. તો આ દાખલા નંબર થયો આપણો 9.3. પહેલા લખી લો, પછી આના પછીના દાખલા આપણે જો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 9.4. હવે એમાં આકૃતિઓ આપી છે આપણને A, B અને C. હવે 3 આકૃતિઓ કેવી આપી છે, તો પહેલી આકૃતિ એ છે, એમાં આ એક બાજુનું માધ્યમ કાચ અને આ બાજુનું માધ્યમ હવા, અને એક પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં દાખલ થાય છે. 60 અંશના ખૂણે અહીંયા આ બે માધ્યમને જુદા પાડતી સપાટી આગળ આપાત થાય છે. લંબ રેખાખંડ સાથે આનો ખૂણો 60 નો છે. હવે આપણને ખબર છે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય પ્રકાશનું કિરણ એટલે લંબ તરફ વાંકું વળે, એટલે આપાત કોણ કરતા વક્રીભૂત કોણ થોડોક નાનો થાય. તો એ આપાત કોણ અને વક્રીભૂત કોણ આપ્યા છે કયા, હવા અને કાચના માધ્યમ માટે. અહીંયા હવા અને પાણીનું માધ્યમ છે. જો અહીંયા હવા ઉપર બતાવ્યું છે, પણ કિરણ તો હવામાંથી જ બીજા માધ્યમમાં ઘટ માધ્યમમાં જાય છે. તો અહીંયા પણ આપાત કોણ 60 નો છે, વક્રીભૂત કોણ 47 નો છે. ત્રીજી આકૃતિ આપી છે, એમાં એક બાજુ પાણી છે અને બીજી બાજુ કાચ છે. પાણી એ કાચની સાપેક્ષે પ્રકાશીય પાતળું માધ્યમ છે, એટલે અહીંયા પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે. એટલે આપણે આ ખૂણો થોડોક નાનો બતાવવાની જરૂર છે, આના કરતા નાનો થશે, કારણ કે લંબ તરફ વાંકું વળે આવું થશે. અને એ ખૂણો કેટલો એ શોધવાનો છે આપણે.
જો અહીંયા દરેક ત્રણેય આકૃતિમાં પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે, એટલે લંબ તરફ વાંકું વળે નક્કી. 60 કરતા નાનો, આ 60 કરતા નાનો, તો આ 45 કરતા નાનો જવાબ આવશે આપણો. આ મૂલ્ય સુધી કાઢવાનું. હવે આ બે આકૃતિઓની જરૂર કેમ પડી આપણે? તો અહીં જે કાચ વાપર્યો છે એનો વક્રી ભવનાંક આપણને આપ્યો નથી, એટલે અહીંથી હવાની સાપેક્ષે કાચનો વક્રી ભવનાંક મળશે, અહીંયા હવાની સાપેક્ષે પાણીનો વક્રી ભવનાંક મળશે, અને હવાનો વક્રી ભવનાંક તો એક છે, એટલે હું કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહી શકું, પાણીનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહી શકું. અહીંયા કાચ અને પાણીના નિરપેક્ષ વક્રી ભવનાંકો મળે, પણ અહીંયા તો બંને એકબીજાની સાપેક્ષ, એટલે એનો ગુણોત્તર લેવાનો આવે. n21 બરાબર n2/n1 એવું સૂત્ર આપણે લઈએ છીએ, અને એને આધારે આ વક્રીભૂત કોણ આપણે શોધવાનો. એટલે કાચ અને પાણીના નિરપેક્ષ વક્રી ભવનાંકો મળી જાય એનો ઉપયોગ અહીંયા કરવાનો છે, અને આ ખૂણો શોધવાનો છે. આવો પ્રશ્ન છે આપણો. અને દરેકમાં સ્નેલનો નિયમ વપરાશે. કયો નિયમ વપરાશે? સ્નેલનો નિયમ. તો પહેલા આકૃતિ એ માટેની ગણતરી કરીએ આપણે. આકૃતિ એ માટે આપાત કોણ I, એટલે આપણે લખીએ આપાત કોણ. આપાત કોણ I બરાબર 60 ડિગ્રી. વક્રીભૂત કોણ એને R વડે દર્શાવીએ 35 ડિગ્રી. પછી n ગ્લાસ ng વડે દર્શાવીએ. આમ તો n2 ને n1 એવું લઈએ છે, પણ આપણે અહીંયા ng લઈએ. n ગ્લાસ તો એ આપણે શોધવાનું છે. n air આપણને ખબર છે 1, બરાબર. તો ng આપણે શોધવા માટે સ્નેલનો નિયમ વાપરીએ. સ્નેલના નિયમ મુજબ n1 sin θ1 બરાબર n2 sin θ2 આવું સૂત્ર લઈએ છે. θ1 ને બદલે આપણે આપાત કોણ લેવાનો, θ2 ને બદલે વક્રીભૂત લેવાનો. હવે n1 એટલે પાતળું માધ્યમ હવા, એટલે n a sin I. ટૂંકમાં હવાની અંદર આપાત કોણ છે, તો હવાનો વક્રી ભવનાંક ને આપાત કોણ એક જ બાજુ, બરાબર n ગ્લાસ sin R. આમાં શોધવાનું શું છે આપણે? તો n ગ્લાસ, તો આ sin R ને છેદમાં લઈ લઈએ, એટલે sin I n a sin I upon sin R આવું થશે. એટલે n ગ્લાસ ng બરાબર n a sin I upon sin R. હવે n એ તો એક છે હવા માટે. sin I ની કિંમત 60, એટલે sin 60 ભાગ્યા sin 35. તો sin 60 નું મૂલ્ય તો આપણને ખબર છે √3/2, પણ sin 35 લોગ ટેબલમાં જોવું પડશે. અને ધારો કે sin 60 પણ તમે લોગ ટેબલમાં જોશો તો √3/2 એનો જે જવાબ આવતો હોય તે પોઈન્ટમાં એ આપ્યો છે. તો બંને મૂલ્યો આપણે લોગ ટેબલમાંથી લઈ લઈએ. નેચરલ સાઇનમાં બંને મૂલ્યો શોધવાના. જો sin 60 માં 0.8660 અથવા √3/2 એનું સાદું રૂપ છે 0.8660 ભાગ્યા sin 35 0.5736 0.5736 અને આનું સાદું રૂપ આપીએ એટલે આપણને ng મળી જશે. એટલે 1.59 એટલે 1.51 મળે છે આપણને. ng કેટલા મળે છે? 1.51. અને વક્રી ભવનાંક છે એટલે એકમ ના હોય. કાચનો વક્રી ભવનાંક મળી ગયો હવાની સાપેક્ષે. આમ તો હવાની સાપેક્ષે એવું લખી શકાય, અને નિરપેક્ષ કહો તો એ ચાલે, કારણ કે હવાનો વક્રી ભવનાંક 1 છે. આ પહેલી આકૃતિ પરથી જેવી ગણતરી કરીને ng શોધી કાઢ્યા, એવી રીતે પાણી માટે nw શોધી કાઢવાના. આ જ ગણતરી. ng ને બદલે nw આવશે અહીંયા, આટલો ફરક પડશે. nw n એ તો બરાબર sin I upon sin R માં R બદલાશે, I તો એનો જ છે,
એટલે બીજી આકૃતિ માટેની ગણતરી કરીએ આપણે. આકૃતિ બી માટે આપાત કોણ I એમાં કેટલો લેવાનો 60. વક્રીભૂત કોણ R કેટલો લેવાનો તો 47. n1 તો એક જ લેવાના અથવા na કહીએ n air અને n water શોધવાના છે આપણે. આવું સૂત્ર સ્નેલનો નિયમ છે. ડાયરેક્ટ હું અહીંયા આ સૂત્ર લખી શકું ng ને બદલે nw. તો nw બરાબર na sin I સ્નેલના નિયમ પરથી આવું તમે લખી શકો અપોન sin r. n તો એક છે અહીંયા sin 60 લેવાના પણ નીચે લેવાના sin 47 એટલે આપણને nw મળી જશે. sin 60 નું મૂલ્ય તો રેડી છે આપણી જોડે 0.8660 અથવા 866 એટલું લખો તો ચાલે અને 47 ડિગ્રીમાં જોવું પડશે. નેચરલ સાઇનમાં 47 ડિગ્રી 0.7314 છે 0.7314 બરાબર. આનો ભાગાકાર કરવો એટલે પાણીનો વક્રીભવનાંક મળશે. એક 1.18 મળે છે. જો પાણી છે પણ વક્રીભવનાંક આપણને 1.33 નથી મળતો. અહીંયા જે કિંમતો આપી છે એ પ્રમાણે આપણે જઈએ છીએ એટલે 1.18 nw જો હવે પાણી માટે nw તૈયાર છે આપણી જોડે, n કાચ તૈયાર છે ng. ફરી આ ત્રીજી આકૃતિ માટે સ્નેલનો નિયમ વાપરવાનો. પણ ત્રીજી આકૃતિમાં તમને ng આપેલા છે, nw આપેલા છે, I આપેલા છે, આપાત કોણ R શોધવાના છે. બરાબર. એટલે ત્રીજી આકૃતિ માટે ગણતરી કરીએ આકૃતિ C પરથી અથવા આકૃતિ C માટે. જો આપાત કોણ એમાં કેટલો લેવાનો તો આપાત કોણ લેવાનો 45. વક્રીભૂત કોણ શોધવાનું. n ગ્લાસ 1.51 લેવાનું. n એર સોરી n વોટર એર નહીં n વોટર 1.18 લેવાનું અને સ્નેલનો નિયમ વાપરવાનો. બરાબર. સ્નેલનો નિયમ અહીંયા વાપરીએ આપણે તો n વોટર sin I આપાત કોણ કયા માધ્યમમાં છે તો પાણીમાં એટલે n વોટર sin I બરાબર n ગ્લાસ sin R. આવું સૂત્ર લેવાય સ્નેલનો નિયમ. એમાં sin R ને કરતા બનાવીએ કારણ કે R શોધવાના છે એટલે n g ને છેદમાં લઈ લેવાનું અને સાદુરૂપ આપવાનું એટલે sin R બરાબર શું થશે nw sin I upon ng. જો nw પાણી માટે 1.18 ગુણ્યા sin I એટલે sin 45 I 45 છે ને upon ng એટલે 1.51 એટલે 1.18 ગુણ્યા sin 45 એટલે 1/√2 અને 1/√2 એટલે 0.7071. આવું લેવાય. તમે લોગ ટેબલમાં જુઓ તો 0.7071 આવું હશે ભાગ્યા 1.51. આનું સાદુરૂપ આપીએ એટલે sin R મળે. એક 1.18 ગુણ્યા 0.7071 અને ભાગ્યા 1.51 એટલે 0.5526 મળે. 0.5526 આવું મળે છે. 0.5526 નેચરલ સાઇન માંથી
0.5526 એ કયા ખૂણા માટેનું મૂલ્ય છે? એ ખૂણો શોધી કાઢવાનો. હવે પહેલા ખૂણા પરથી મૂલ્ય લેતા હતા, હવે મૂલ્ય પરથી ખૂણો. 0.55 5526 0.5519 આપ્યું છે અને ડિફરન્સમાં 7 જોઈએ તો 7 પણ છે અને એના માટેનો ખૂણો છે 33 ડિગ્રી 30 મિનિટ ને 30 ને 3 33 એટલે 33 ડિગ્રી 33 મિનિટ. R બરાબર 33 ડિગ્રી 33 મિનિટ. આટલો ખૂણો આપણને મળે છે વક્રીભૂત ખૂણો. ત્રીજી આકૃતિમાં. કઈ આકૃતિમાં? ત્રીજી. એટલે આકૃતિ C ની અંદર અહીંયા જે ક્વેશ્ચન માર્ક આપ્યું છે એ જવાબ આપણને મળી ગયો. બરાબર. અને બીજો પ્રશ્ન આપણને એમાં કોઈ પૂછ્યો છે એટલે જોઈએ. બસ વક્રીભૂત કોણનું મૂલ્ય શોધો, આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. આપણે 5526 આવે છે, ચેક કરી લઈએ એકવાર. આમ તો બરાબર જ છે. 1.18 બરાબર છે. જો એટલે આ બીજો દાખલો થયો. આ 4 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન. બરાબર. એટલે આ દાખલો પણ બરાબર ધ્યાનથી તમે ગણી લેશો. જો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 9.5 ગણીશું. પ્રશ્ન જોઈ લઈએ એનો. જો આમાં જે પ્રશ્ન આપ્યો છે 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂક્યો છે. આ એક ટાંકી છે, એમાં અહીં સુધી આટલે સુધી આ પાણી ભરેલું છે. કેટલી ઊંડાઈ છે એની? 80 સેન્ટીમીટર. અને નીચે O બિંદુ પાસે એક નાનો બલ્બ મૂકેલો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે? પાણીનો વક્રીભવનાંક 1.33 છે અને બલ્બને બિંદુવત ઉદ્ગમ લેવાનું છે. જુઓ આકૃતિ સમજી લઈએ. અહીંયા એક બિંદુવત બલ્બ મૂકેલો છે. બલ્બમાંથી આવતો પ્રકાશ પાણીમાંથી હવામાં જાય. હવે આ પૂર્ણાંતરિક પરાવર્તનનો પ્રશ્ન છે. પૂર્ણાંતરિક પરાવર્તનની અંદર આપણે ક્રાંતિકોણ વ્યાખ્યાયિત કર્યો છે. વધુમાં વધુ કેટલા ક્ષેત્રફળમાંથી એ પ્રકાશ બહાર આવી શકે? તો ક્રાંતિકોણ કરતા સહેજ નાનો ખૂણો લઈએ, મોટો નહીં. ક્રાંતિકોણ કરતા સહેજ મોટો ખૂણો લઈએ તો પૂર્ણાંતરિક પરાવર્તન થાય, તો પ્રકાશ બહાર આવે જ નહીં. પણ ક્રાંતિકોણ કરતા સહેજ નાનો, સહેજ એટલે કેટલો નાનો? ધારો કે ક્રાંતિકોણ 42 ડિગ્રી હોય તો 41.99 ડિગ્રી ચાલે. એટલે આશરે 42 એટલે ક્રાંતિકોણ જેટલો. બરાબર. ક્રાંતિકોણ જેટલા ખૂણે અહીંયા કિરણ આપાત થાય તો પ્રકાશ વધુમાં વધુ ક્ષેત્રફળમાંથી બહાર આવે. તો એ જે ક્ષેત્રફળ થયું, ક્ષેત્રફળ એટલે વર્તુળાકાર ભાગ થશે પ્રકાશ જે બહાર આવે તે. તો એ વર્તુળની ત્રિજ્યા જો આપણે શોધી કાઢીએ, જેટલા ભાગમાંથી પ્રકાશ બહાર આવે વર્તુળાકાર સપાટીમાંથી, એની ત્રિજ્યા જો આપણને મળી જાય તો વર્તુળનું ક્ષેત્રફળ મળી જાય. હવે આ જે આકૃતિ બનાવી છે આપણે, એ આકૃતિની અંદર અહીંયા એક કાટખૂણો બને. આ એક લંબ રેખાખંડ છે. અહીંથી જે બિંદુવત ઉદ્ગમ છે પ્રકાશનો બલ્બ, એમાંથી આવતું કિરણ અહીં આપાત થાય એટલે આ બીજો એક મેં લંબ રેખાખંડ અહીંયા દોર્યો, એની સાથે આ આપાત કોણ ક્રાંતિકોણ જેટલો મારે લેવાનો. આમ તો ક્રાંતિકોણ કરતા સહેજ ઓછો પણ લગભગ ક્રાંતિકોણ જેટલો. હવે આ આપાત કોણ IC હોય તો એનો યુગ્મ કોણ અહીંયા થાય, આ Z બને એટલે આ પણ IC જ થાય. તો આ કાટકોણ ત્રિકોણની અંદર આ IC અને એક આ IC આ બાજુમાં,
એને આધારે આપણે ગણતરી કરવાની. હવે કાટકોણ ત્રિકોણની અંદર જો આ PO અથવા OP જે h છે 80 સેન્ટીમીટર એ તો આપણે જાણીએ છીએ. આ બાજુ PQ એટલે r લીધા છે આપણે, તો એ PQ જો મળી જાય તો આપણું કામ થઈ જાય. PQ એટલે ત્રિજ્યા વર્તુળાકાર સપાટીની જેમાંથી પ્રકાશ બહાર આવે છે. ત્રિજ્યા મળે એટલે ક્ષેત્રફળ મળે. તો એના માટે આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનામાં એક તો સ્નેલનો નિયમ વાપરવાનો અને આકૃતિની ભૂમિતિ લેવાની. હવે આ જે કાટકોણ ત્રિકોણ છે, આ બાજુ h હોય, આ બાજુ r હોય, કાટખૂણો બનાવતી બે બાજુ, તો એનો કર્ણ થાય આ OQ. અને કર્ણ કેટલો થાય? તો પાયથાગોરસ પરથી બે બાજુઓના વર્ગોનો સરવાળો એનું વર્ગમૂળ એટલે આ OQ મળે. OQ મળે અને સ્નેલનો નિયમ વાપરીએ એટલે એને આધારે એ સરખામણી કરીને આપણે ગણતરી કરી શકીએ. બરાબર? તો પહેલા તો પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે એટલે સ્નેલનો નિયમ Q બિંદુ પાસે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q બિંદુ પાસે હવે જુઓ ક્રાંતિકોણ જેટલા ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય, એક્ઝેક્ટ ક્રાંતિકોણ, તો અહીંયા વક્રીભૂત કોણ કેટલો મળે? 90 નો મળે. એટલે આકૃતિમાં Q બિંદુ પાસે આપાત કોણ કેટલો? તો IC જેટલો. વક્રીભૂત કોણ કેટલો? તો વક્રીભૂત કોણ 90. આમ તો વક્રીભૂત કોણ પણ આપણે r વડે દર્શાવીએ છીએ, પણ અહીંયા ત્રિજ્યા માટે મેં r લખ્યા છે એટલે r એવું નહીં લખીએ. બીજું, જે માધ્યમમાં ક્રાંતિકોણ છે એ માધ્યમનો વક્રીભવનાંક એટલે NW બરાબર 1.33 અને NR એ તો આપણને ખબર જ હોય. જો કોઈ દાખલામાં હવાનો વક્રીભવનાંક ના આપ્યો હોય તો પણ આપણે એક લઈ લેવાનું જરૂર હોય તો. બરાબર? હવે સ્નેલનો નિયમ વાપરીએ Q બિંદુ પાસે. સ્નેલનો નિયમ વાપરતા જો એમાં n1 sin θ1, n1 એટલે જે માધ્યમમાં ક્રાંતિકોણ છે તે, એટલે કે NW sin IC ક્રાંતિકોણ છે બરાબર NA sin 90. હવે sin 90 તો 1 થઈ જાય, NA પણ 1 એટલે sin IC બરાબર sin IC બરાબર શું મળશે? તો NW છેદમાં આવશે. આ એક છે, આ એક છે, એટલે 1 ભાગ્યા NW એટલે 1 ભાગ્યા 1.33. હવે 1 ભાગ્યા 1.33 કરીએ આમ તો 3/4 થાય એટલે 0.75 લેવાય. એટલે 0.75 મળે આપણને. જો આ sin IC મળે 0.75. IC કેટલા મળે એની આપણે ચિંતા કરતા નથી, sin IC મળે આપણને. આને હું પરિણામ નંબર 1 કહી દઉં. હવે આકૃતિમાં આ કાટકોણ ત્રિકોણ OPQ એની પરથી સાઈન લઈએ આપણે. કાટકોણ ત્રિકોણ OPQ માં એમાં sin IC લઉં તો શું થાય? જો આ જગ્યાએ આપણે શું કર્યું? અહીંયા સ્નેલનો નિયમ વાપર્યો Q બિંદુ પાસે. હવે આ કાટકોણ ત્રિકોણમાં હું sin IC લઉં તો sin I એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. કર્ણ કેટલો? તો √h² + r². થાય કે ના થાય? કર્ણ એકલો થાય એટલે sin IC બરાબર શું થશે? તો સામેની બાજુ એટલે PQ / OQ. કર્ણ એટલે OQ છે. PQ એટલે શું થશે? તો સામેની બાજુ એટલે r / √h² + r². કર્ણ છે એટલે. અને આ બાજુ sin IC. આ પરિણામ નંબર 2 મળ્યો આપણને. હવે જુઓ, આ sin IC છે એની કિંમત મળી ગઈ છે
તો 1 અને 2 પરથી અહીંયા 0.75 લેવાના, h ની કિંમત 80 સેન્ટીમીટર લેવાની, વર્ગમૂળ છે એટલે વર્ગમૂળ દૂર કરવા માટે વર્ગ કરી દઈશું અને સાદું રૂપ આપીશું એટલે r મળી જશે આપણને. એટલે 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી 0.75 બરાબર r upon under root h square plus r square, બંને બાજુ વર્ગ કરીએ. હવે સાદું રૂપ આપવાનું. 0.75 નો વર્ગ કરી દઈએ આપણે, એટલે 5625 એટલે 0.5625 બરાબર r સ્ક્વેર, વર્ગ કરીએ એટલે અહીંયા r સ્ક્વેર થઈ જશે અને અહીંયા વર્ગમૂળ જતું રહેશે એટલે h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર આવશે. હવે ચોકડી ગુણાકાર એટલે આને આ બાજુ લઈ લઈએ, 0.5625 એની જોડે આ બંને ગુણાશે એટલે 0.5625 h સ્ક્વેર પ્લસ 0.5625 r સ્ક્વેર બરાબર r સ્ક્વેર. r સ્ક્વેર વાળા પદો એક બાજુ ગોઠવીએ એટલે 0.5625 r સ્ક્વેર ને આ બાજુ લઈએ એટલે r સ્ક્વેર માઈનસ 0.5625 r સ્ક્વેર બરાબર 0.5625 h સ્ક્વેર. જો h ની કિંમત આપણે મૂકવાની છે પણ હજુ મૂકી નથી. આપણે શું કર્યું જુઓ, મેં 0.5625 r સ્ક્વેર આગળ લીધા એટલે માઈનસ થાય એટલે r સ્ક્વેર માંથી 0.5625 r સ્ક્વેર માઈનસ થાય એટલે એ ડાબી બાજુ લખી, જમણી બાજુને બદલે, અને આ ડાબી બાજુ હતી એ જમણી બાજુ લખી. હવે આ r સ્ક્વેર માઈનસ 0.5625 r સ્ક્વેર એટલે એક r સ્ક્વેર માંથી 0.5625 r સ્ક્વેર બાદ કરવાના, એટલે કે એક માંથી 0.5625 બાદ કરવાના. એટલે 0.4375 મળે. એટલે આવું થશે. આ બેનો ડિફરન્સ લઈએ તો 0.4375 r સ્ક્વેર બરાબર 0.5625 ગુણ્યા અહીંયા h ની કિંમત 80 છે એટલે 80 નો વર્ગ બરાબર. તો r સ્ક્વેર બરાબર શું મળશે તો 0.5625 ગુણ્યા 80 નો વર્ગ 8 એટલે 6400 ભાગ્યા 0.4375. આનું જે સાદું રૂપ આવે તે r સ્ક્વેર અને પછી એનું વર્ગમૂળ લેવાનું. 0.5625 ગુણ્યા 6400 અને ભાગ્યા 0.4375 એટલે આપણને 8228.57 મળે છે. 8228.57 228 એટલે લખીએ આપણે, અથવા 0.57 છે એટલે 29 એવું કરી શકું, અથવા 28.6 લખીએ આપણે. r સ્ક્વેર મળે આપણને. તો r બરાબર શું થાય તો આનું વર્ગમૂળ લેવાનું. એટલે 90.7 મળે છે r બરાબર. આ r મળે આપણને, પણ આપણો જવાબ નથી મળ્યો. r એટલે આ માપ મળ્યું જે 90.7 સેન્ટીમીટર છે. એટલે એટલા ક્ષેત્રફળમાંથી અરે એટલી ત્રિજ્યામાંથી એ પ્રકાશ બહાર આવતો હશે. હવે આનું પાઈ r સ્ક્વેર કરી અને ક્ષેત્રફળ શોધી કાઢો. ક્ષેત્રફળ a બરાબર પાઈ r સ્ક્વેર. આમ તો r સ્ક્વેર છે જ અહીંયા અને પાઈ વડે ગુણવાના એટલે 3.14 ગુણ્યા r સ્ક્વેર કેટલા હતો 8228.6 બરાબર, અને આનો ગુણાકાર કરવાનો.
8228.6 ગુણ્યા 3.14 એટલે 25,837.8 સેન્ટીમીટર સ્ક્વેર. અને મીટર સ્ક્વેર કરવા હોય તો સેન્ટીમીટર સ્ક્વેરના મીટર સ્ક્વેર કરે 10⁻²² એનો વર્ગ એટલે 10⁻⁴ એટલે આ પોઈન્ટ એટલે 2.58 એવું આવે મીટર સ્ક્વેરમાં લઈએ તો 2.5837 મીટર સ્ક્વેર 37 આ બધા આંકડા લખ્યા આપણે બરાબર. એટલે આ મીટર સ્ક્વેરમાં જવાબ આટલો થાય, સેન્ટીમીટર સ્ક્વેરમાં ઉપરનો જવાબ થાય. આટલા ક્ષેત્રફળમાંથી પ્રકાશ શું થશે? 12 આવશે. જોઈ લઈએ કેટલો જવાબ આવે છે. બુકમાં અહીંયા આને રાઉન્ડ ઓફ કરી અને 2.6 આપ્યું છે મીટર સ્ક્વેરમાં. આશરે 2.6 મીટર સ્ક્વેર એટલે ચાલે. તમે આમ જવાબ રહેવા દેશો તો પણ ચાલે સેન્ટીમીટર સ્ક્વેરમાં, પણ બુકની અંદર આ જવાબ મીટર સ્ક્વેરમાં આપ્યો છે. અને 2.58 જે છે એને રાઉન્ડ ઓફ કરીને કેટલું આપ્યું છે? 2.6 મીટર સ્ક્વેર. તો જુઓ, પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો આ પ્રશ્ન છે. આપણે લેન્સના જે સૂત્રો શીખ્યા છે એનો નથી, એની આગળ આપણે જે પૂર્ણ આંતરિક પરાવર્તન શીખ્યા હતા એનો આ પ્રશ્ન છે. એટલે આવી આકૃતિ, જે પરિસ્થિતિ આપી છે, આકૃતિ આપણને બુકમાં આપી નથી પણ જે પ્રમાણે રકમ આપી છે, આપણને પ્રશ્ન આપ્યો છે એ પ્રમાણે આવી આકૃતિ બને. આ આકૃતિ તમારે ખાસ દોરી દેવાની. અને આકૃતિમાં એક જગ્યાએ અહીંયા ક્યુ બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરીએ છીએ. અને આ કાટકોણ ત્રિકોણ જે છે OPQ આપણે નામ આપ્યું છે, જે નામ તમારે ABC નામ આપવું હોય તો આપી શકો. તો OPQ નામ જે આપ્યું છે એ કાટકોણ ત્રિકોણની અંદર સાઇન વિધેય લઈએ છીએ, સાઇન થીટા લઈએ છીએ. એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. હજુ તમે બીજી રીતે ગણવું હોય તો ગણી શકો છો. આ સાઇન IC બરાબર 0.75 મળે. 0.75 એની પરથી IC ખૂણો તમે શોધી કાઢો. ધારો કે ખૂણો તમને મળી ગયો, કેટલા આવે અંદાજે જોઈ લઈએ આપણે. જો નેચરલ સાઇનમાં 0.75 માટે 7501 છે એટલે 48 ડિગ્રી 36 મિનિટ મળે છે. હવે જો IC તમને ખૂણો મળી જાય 48 ડિગ્રી 36 મિનિટ તો ડાયરેક્ટ તમે tan IC લઈ શકો. tan એટલે શું? તો tan IC એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એટલે r/h. tan IC બરાબર r/h માં IC તમારી જોડે તૈયાર છે, h આપેલા છે તો સીધા જ શું મળી જાય? r. પેલું પાયથાગોરસ ને આવું લાંબી ગણતરી ના કરવી પડે. જો એમાં કેવું થશે? બીજી રીતમાં તમે આટલે સુધી પહોંચી ગયા. હવે આની પરથી હું IC શોધું તો મને કેટલા મળે છે? તો IC બરાબર 48 ડિગ્રી 36 મિનિટ આવું મળે છે. હવે ત્રિકોણ OPQ માં tan IC લેવાના. શું લેવાનું? tan IC એટલે સામેની બાજુ r ભાગ્યા પાસેની બાજુ h. tan IC માટે તો r બરાબર શું થશે? તો r બરાબર h tan IC. h ની કિંમત 80 અને tan 48 ડિગ્રી 36 મિનિટનું મૂલ્ય જોઈ લેવાનું, નેચરલ tan માં જોવાનું. 48 ડિગ્રી 36 મિનિટ નેચરલ ટેન્જેન્ટમાં 1.1343 એવું મળે છે. 1.1343. હવે આનો ગુણાકાર કરી દઈએ એટલે આ જે મળ્યા છે r તે મળી જશે. .74 એટલે 90.7 મળે છે આપણને. જો એના જેટલો જવાબ મળી જાય છે. r બરાબર 90.7 સેન્ટીમીટર. જો
આટલે પહોંચ્યા પછી આર સુધી પહોંચો આપણે આ જે ગણતરી કરવી પડી એને બદલે આટલી જ ગણતરીમાં તમારે થઈ જાય અને ખોટું નથી, આ વસ્તુ ખોટી નથી. આર મળી જાય એટલે પછી પાઈ આર સ્ક્વેર માં આર ની કિંમત એનો વર્ગ કરી દેવાનો એટલે વર્ગ મળે આટલો, આ જવાબ મળી જાય. પછીની ગણતરી તમે જાતે કરી શકો. એટલે બે રીતે તમારે બંને રીતે આ દાખલો ગણી કાઢવાનો. આપણે આ જે રીત પહેલા ગણી તે રીતે ગણવાનો. બીજી રીતમાં ફરીથી આટલું ગણવાનું સમીકરણ 1 સુધી, સમીકરણ 1 પરથી પછી 48 ડિગ્રી 36 મિનિટ મળશે અને પછી આ ગણતરી કરી દેવાની અને અહીંયા ક્ષેત્રફળ શોધી કાઢવાનું. જો આ દાખલો પણ 4 ગુણની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન. એટલે જો મુખ્ય આજના 3 દાખલા આપણે ગણ્યા 9.3, 4 અને 5 અને 3 દાખલા એવા છે કે જે 4 માર્કની અંદર પૂછી શકાય એવા. કોઈ વખત 3 માર્કમાં પૂછાય પણ 4 માર્કમાં પૂછી શકાય એવી શક્યતાવાળા દાખલા. બરાબર. અને આજનું કામ આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ હજુ આપણે સ્વાધ્યાયના દાખલા ગણીશું. જે આગળ થિયરીઓ શીખેલા છે જેના દાખલા આપણે હજુ ગણવાના બાકી છે. જે થિયરી બાકી છે એના સિવાયના જે દાખલા આપણે ગણવાના છે એ દાખલા આપણે કન્ટિન્યુઅસ રાખીશું.